દેવેન, આ કેવી છે હવે તબિયત? અરે સારી છે ને? હા. તો એવું નથી લાગતું કે તમારે હવે ઓફિસે જવું જોઈએ? કેટલા દિવસ થઈ ગયા? નહીં, અઠવાડિયું થઈ ગયું. ઓફિસે ને હમ ઓફિસે નડું શું તને આયા હું નડું શું તો કહી દે મને. પણ રાડો શેની નાખો છો? મેં તો તમને જસ્ટ વાત કરી છે કે કેટલા દિવસ થઈ ગયા તમારી તબિયત સારી નહોતી એટલે તમે રજા રાખી હતી, તમે ઓફિસે નહોતા જતા. પણ તમારે સરકારી નોકરી છે એટલા વધારે દિવસ છે ને રજા ન પડાય. મેં કીધું ને કે તને નડતો હોય તો વયો જાવ. જસ્ટ વાત કરીશ. નડો છો તમે, છે ને મને નડો છો. બોલો હવે હવે શું કરશો? હવે છે ને 2-3 દિવસની હજી રજા રાખીશ, પછી નોકરીએ જઈશ. જુઓ દેવી, મારે છે ને ઝઘડો નથી કરવો, પણ ઘણા દિવસ થઈ ગયા છે. આ સરકારી નોકરી છે ને જતી રહેશે. અચ્છા, એટલે હું ઝઘડો કરવા અહીંયા બેઠો છું. તો ઓફિસે કેમ નથી જતા તમે? તમારી તબિયત પણ એટલી બધી કઈ ખરાબ નથી હતી. એ પહેલા હતી, હવે તો સારું થઈ ગયું છે. હવે તો તમે કામ કરી શકો એમ છો, તોય તમે ઓફિસે નથી જતા. અરે મારે નથી જવું. ઓફિસથી ફોન નથી આવતો કે તમે કેમ નથી જતા? હવે એકવાર પણ નોકરીની વાત કરી છે તો જતી કરી દે નોકરી. નોકરી શેની જતી કરતા હતા? શરમ આવે છે? સરકારી નોકરી છે, આને આમ જતી કરતા એકવાર પેલા વિચારો તો ખરા. આ મારી માએ બધું બાફી નાખ્યું છે, ત્યારનું બધું ડખે જેવું છે. શું? એટલે હું એમ કહેતો હતો કે સવારમાં માણસ ખમણ આરે કઢી લઈને આવે, હે ફાફડા જલેબી લઈને આવે, અરે કમસે કમ આદુવાળી ગરમ ચા લઈને આવે, પણ તું તો ઉપાધિ લઈને આવીશું. નોકરીએ જતા નથી, નોકરીએ જતા નથી. ચા પીવી છે, ખમણ ઢોકળા ખાવા છે. આ તમારી તો તબિયત નહોતી સારી ને? જેની તબિયત સારી ન હોય ને એ આવી રીતે ડિમાન્ડ ના કરે. તો ચાલે. સાચું બોલ, કઈ બીજી વાત નથી ને? કઈ બીજી વાત? તો જોબ પર કેમ નથી જતા? આ બાટલામાં પાણી ભરેલું છે તો અને આ સીધી રીતે કોઈના ચામડી ઉપર અડે ને, એમાં જો જોરથી અડે ને તો વાગે હો. એટલે તમે હવે મને મારશો, મારા પર હાથ ઉપાડશો એમ? આજ બાકી હતું ને આ કરી લો. હવે થઈ શું ગયું? મેં તો ખાલી એટલું જ પૂછ્યું હતું ને કે તમે ઓફિસે કેમ નથી જતા, કામ પર કેમ નથી જતા, પણ નહીં, ત્યાં તો ઝઘડો ચાલુ કરી દીધો મારી સાથે. ખરેખર કહું છું, આ બાટલો પાણીનો ભરેલો છે અને કોઈના શરીરને સ્પર્શ થાય ને તો ચમકારી બોલી જાય. નોકરી 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 નોકરી. દામિની, ચા નાસ્તો થઈ ગયો? દામિની, તને પૂછું છું. ભાભી, શું કહેતા હતા? ક્યાં ધ્યાન છે તારું? કઈ થયું છે? ના ના, શું કીધું તમે? મેં સાંભળ્યું નહીં. ચા નાસ્તો થઈ ગયો કે નહીં એવું પૂછતી હતી. હા, ચા થઈ ગઈ છે ને નાસ્તો પણ થઈ ગયો છે. અને દેવુભાઈ ઉઠ્યા કે નહીં? દામિની, શું થયું છે? કયા વિચારોમાં ખોવાયેલી છે? કઈ નહીં ભાભી, છોડો ને. અરે છોડો ને એટલે કઈ વાત છે કે જે છોડવાની છે? તું આટલી બધી આમ ગભરાયેલી અને મૂંઝવણમાં કેમ લાગે છે મને? ભાભી, શું કહું તમને? હા, દેવેન છે ને મારી એકે વાત નથી માનતા. દેવેન? અરે દેવભાઈ તો કોઈ વાત તારી ટાળી ના શકે અને તું કહે છે કે તારી વાત માનતા નથી? એવું તમને લાગે છે ભાભી? તને ખબર છે, હું તારા જેઠને તો દેવભાઈનું ઉદાહરણ આપતી હોય છું કે પતિ હોય તો દેવભાઈ જેવા, કે જે દામિનીની એક પણ વાતને ચૂકે નહીં અને એ જેટલું કહે ને એટલું જ કરે. અને તું છે કે દેવભાઈની ફરિયાદ કરે છો? એવું કાંઈ જ નથી. તમને ખબર નથી? હા, અત્યારે સવારમાં જે મારા પર ગુસ્સો કર્યો છે ને એમણે, અરે શું કીધું હતું? ખાલી એટલી જ વાત કરી હતી ને કે તમે ઓફિસે કેમ નથી જતા. ત્યાં તો કેટલું બોલવા લાગ્યા. શું દામિની, તને ખબર છે કે હમણાં એમની તબિયત સારી નથી રહેતી એટલે નથી જતા. ભાભી, મને ખબર છે કે એમની તબિયત નથી સારી, પણ એટલી ખરાબ નથી એમની તબિયત કે ઓફિસે ન જઈ શકે. ખાલી થોડુંક માથું દુખે છે એ જ ને, તો એમાં કઈ ઓફિસે ન જવાનું હોય? જો તને ખબર જ છે
કે આ સરકારી કચેરીમાં કામ બહુ વધારે રહે અને જો આવી તબિયત ખરાબ લઈને ત્યાં કામ પર ગયા નહીં ને એમની તબિયત વધારે બગડી ગઈ તો એટલે ભલે ને થોડા દિવસથી આરામ જ કરતા હોય. હું એ જ કહું છું ભાભી કે સરકારી નોકરી છે, આવી રીતે રજા પાડશે ને તો નોકરી જતી રહેશે. હા એ વાત એ તારી સાચી, પણ હું એમને સમજાવીશ ને. અને તું શું કામ આ બધી વાતમાં પડે છો? એમને નોકરી પર જવું ના જવું એ નિર્ણય તો એમના ઉપર જ રહેવા દે ને. કેટલા દિવસ થયા ભાભી? 1-2 દિવસની વાત થોડી છે. કેટલાય સમયથી કામ પર નથી જતા એટલે મને ઉપાધિ થાય છે કે ક્યાંક આ કોક સર ચેકિંગમાં આવ્યા અને ઓફિસે નહીં હોય, રજા પણ નથી મૂકી એમને અને ખબર પડી ગઈ તો? ધામિની, હું તો તને કહું છું કે તું છે ને આ બધી વાતમાં પડવાનું રહેવા દે. અને હવે ફરી વખત એમને નોકરી પર જવાનું નહીં કહેતી, હે ને? શું કામ ન કહું? આવી રીતે ઘરે બેઠા રહે તો થોડી ચાલે. હું તો કહું છું ભાભી એમણે છે ને કામ પર જવું જ જોઈએ. આ ત્યાં જઈને ભલે ને આરામ કરે, એટલીસ્ટ કહેવાય તો ખરી ને કે ઓફિસે ગયા હતા. અને માન કે એ નોકરીએ ગયા જ નહીં તો? એમ થોડી ચાલે, જાય જ નહીં તો ઘરે કઈ થોડી બેઠું રહેવાનું હોય. આ પહેલા જ વાત થઈ હતી ને, આ લગ્ન વખતે જ એમણે કહ્યું હતું કે એમને સરકારી નોકરી છે અને ત્યારે જ તો અમારા લગ્નની હા થઈ હતી. હા એટલે મેં ક્યાં ના પાડી, સરકારી નોકરી છે એમને જવું જ જોઈએ, જશે. પણ આ વાતને લઈને આટલો બધો હંગામો ન કરતો. આ સાંભળ, સાબુદાણા પલાળવાના છે, તું પલાળી દે, મારે જરા મમ્મીનું કામ છે. ભાભીને શું થયું? મમ્મી, એક મિનિટ, ક્યાં જાઓ છો તમે? મંદિરે જઉં છું મહાદેવના. હા તો મંદિરે પછી જજો. પહેલા ઘરમાં જે ચાલે છે ને તોફાન, એને શાંત કરો. ઘરમાં શેનું તોફાન ચાલે છે? શું શાંત કરવાનું છે? શું થયું છે બેટા? મમ્મી, હું કેટલા દિવસથી દામિનીને જોઉં છું કે એ આમ વિચારોમાં જ રહે છે ને ગભરાયેલી જ રહે છે. ખબર નહીં એનું દેવભાઈ સાથે કંઈ ઠીક નથી લાગતું. એ તો મને લાગતું જ હતું, પણ આજે મેં એને પૂછ્યું ને તો એણે કીધું કે દેવભાઈ એના ઉપર ગુસ્સે થઈ ગયા અને દામિની ફરિયાદ કરતી હતી કે નોકરીએ નથી જતા. નોકરીની ફરિયાદ કરતી હતી, પણ તે શું જવાબ આપ્યો એનો? અરે શું જવાબ આપવાની હું? કેટલા દિવસથી દેવભાઈ જતા નથી નોકરીએ, એટલે ક્યાંક એવું તો નહીં હોય ને કે એને વહેમ પડવા માંડ્યો છે. શું કામ વહેમ પડે? એ તો આપણે કંઈ કહીએ એવો પોઈન્ટ આપીએ તોય ને વહેમ પડે ને. મેં કાંઈ પોઈન્ટ નથી આપ્યો. એ કંઈ ગાંડી તો નથી, આટલી ભણેલી ગણેલી છે, એને ખબર તો પડતી જ હશે. આજે દેવભાઈને પૂછતી હતી કે કેટલા દિવસથી તમે નોકરી નથી જતા ને હવે જાઓ જ તે, અને નહીતર તમને કાઢી મૂકશે. શું? અરે આ કેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. આપણે સાચું કહી દઈએ. સાચું કેવી રીતે કહી શકશું? અત્યાર સુધી છુપું રાખ્યું છે તો રાખવા દે ને. મમ્મી, કોઈ વાત એક હદ સુધી છુપી રહે કે આખી જિંદગી તો આ વાત છુપાઈને નહીં જ રહે ને. અને કેટલા દિવસ થયા કે દેવભાઈ ઘરમાં બેઠા છે, એને આપણે કઈ રીતે કહેવું કે કોન્ટ્રાક્ટ પરની નોકરી હતી ને નોકરી જતી રહી છે? થોડાક સમય વાત આવી રીતના ચલાવવા દે કે હમણાં રજા છે, બીમાર છે, આ છે, તે છે. મમ્મી, પછી કેટલા દિવસ ચલાવશો તમે? આ એકને એક જૂઠું કેટલા દિવસ બોલવાનું? બસ જ્યારે અંત આપણને લાગે ને ત્યારે એવું કહેવાનું કે સતત રજાના કારણે એને નોકરી મુકાઈ ગઈ છે. તમે છે ને, તમે નહીં સમજો મારી વાત. તમારા મનમાં તો એવું જ હશે ને કે દામિની પ્રેગ્નેન્ટ થઈ જાય અથવા તો બંને વચ્ચેના સંબંધો એટલા આગળ વધી જાય ને કે પછી એ પાછી જ ના વળી શકે. બસ આ જ ઈચ્છું છું. અરે પણ એવું ન ચાલે મમ્મી. તો તું શું ઈચ્છે છે કે તારા દિયર પાછા એની ઘરવાળી વગર થઈ જાય? ના, હું એવું નથી કહેતી કે દામિની અહીંયાથી જતી રહે, પણ હવે આપણે એમને સાચું કહી દેવું જોઈએ કે આ એક વાત અમે તમને ખોટી કીધી હતી મેરેજ કરતી વખતે. પણ તું કેમ સમજતી નથી? તમે નથી સમજતા મમ્મી. કાલ સવારે એને કોઈ ત્રીજું વ્યક્તિ કહેશે અને સંબંધ ખરાબ થશે તો? ત્યારની વાત ત્યારે, પણ અત્યારે જે ચાલે છે જે વેવમાં વાત, એ વેવમાં ચલાવવા દે ને. આ જ કારણે હું અને રોનક તમને ના પાડતા હતા કે ખોટું બોલીને લગ્ન ન કરો, નહીતર પછી છે ને હેરાન થવાનો અને દુઃખી થવાનો વારો આવશે. હવે જો એ મને કેવા સવાલ જવાબ કરે છે. ખોટું ન બોલત તો તને શું લાગે છે કે શ્રીદેવનના લગ્ન થાય? હે? જે થયું, જે થશે અને જે આપણે વિચાર્યું છે ને એ બધું જ વ્યવસ્થિત થઈ રહ્યું છે અને થશે. તું ચિંતા કરમાં બધી. સમય જ લગાવતા મમ્મી, પણ તમને ઉતાવળ હતી. એવું નથી કે લગ્ન ન થાત. હા, એવું છે કે આટલી ભણેલી ગણેલી છોકરી આપણા ઘરમાં ન આવત, પણ લગ્ન તો થવાના જ હતા ને. તમારે રૂપાળી, દેખાવડી અને પાછી ભણેલી ગણેલી છોકરી જોતી હતી એટલે આ ખોટું બોલવું પડ્યું. અને જો તમે આ વાત ન કહેત તો દામિની ના પાડી દેત, કોઈ બીજી છોકરી મળી જાત, શું ફેર પડી જાત? જો ગોપી, આ બધું જે મોટિવેટ મને કરે છે ને
એ રહેવા દે, અને જે ભાષણ આપે છે ને એ પણ રહેવા દે. જે હું કરું છું ને એ બધું બરાબર છે એવું સમજીને તું ચાલ્યા કર. હવે આ વાત ફરીથી મારી સામે દોહરાવતી નહીં. આ જ વાંધો હોય વડીલનો. બસ નાના કે ને એટલે એમની વાત ખોટી અને પોતાની વાત સાચી. થશો હેરાન. હે કુમાર, કેમ છો? મજામાં. આમ અચાનક બસ મારી બહેનનો ફોન આવ્યો હતો. કહેતી હતી કે તમારી તબિયત પાણી સારું નથી, એટલે હા તો અહીંયાથી નીકળતો હતો તો મને થયું કે ખબર અંતર પૂછતો જાઉં. ના ના, તબિયત પાણી એકદમ બરાબર છે, મને કાંઈ વાંધો નથી. હા, તમારી બેન છે ને ખાલી ખોટી વધારે ચિંતા કરે છે. બરાબર જ છે. તો પછી નોકરી ધંધા ક્યારથી શરૂ કરો છો? નોકરી આમ ધંધા પણ હા, વેકેશન પણ પૂરું થવા આવ્યું અને હવે તો તમને સારું પણ છે, તો પછી શું ચાલે છે નોકરીનું? થઈ જાય બધું. હા હા, થઈ જ જાય ને. આમ પણ હવે તો તમારે પગાર વધારો પણ આવ્યો છે. ગવર્મેન્ટની નોકરીમાં આવ્યો જ છે ને બધાને, તો કેટલો પગાર વધ્યો? ના, હમણાં તો મારે રજા હાલે છે, એટલે હવે એ બધું પછી જાઓ પછી ખબર પડે. અચ્છા, થોડી આ બધાને કેટલાય દિવસથી કામ શરૂ થઈ ગયા. તમને મજા જેવું નહોતું, પણ પછી તો બધું બરાબર ચાલે છે, તો પછી તમને ત્યાંથી બોલાવતા નથી હવે નોકરી માટે? હા, એટલે એવું જ કાંઈક. એવું જ કંઈક એટલે મને કંઈ આમ ફોન નથી પડતો કે તમારી નોકરી ચાલુ શું છે કામ કે- છે તમારે સાળા સાહેબ? શું કામ છે મારી નોકરીની? હું કહીને તમને તમારી બેને અહીંયા બોલાવ્યા છે? હું તો ખાલી જસ્ટ પૂછું છું તમને કે નોકરી ધંધા બધા બરાબર હોય તો પછી આગળનો શું પ્લાન છે એમ. માથે ચડી ગયા છો બધા તમે. નોકરી 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 કહીને પણ નથી કરવી મારે નોકરી. પણ તમે ગુસ્સે શું કામ થાવ છો કુમાર? હું તો ખાલી તમારી નોકરી વિશે પૂછું. તમે પૂછો મને, હું તમને બધા જવાબ આપીશ બિંદાસ. હવે એમાં આટલા બધા ગુસ્સે થવાની શું જરૂર તો છે? શું કરું? આ છેલ્લા કેટલાય સમયથી નોકરી નોકરી મળી કે નહીં, જાવશો કે નહીં, જશો કે નહીં, કેમ રજા કેમ કરે છો? અરે મારી કઈ નોકરી, અને જ્યાં જવું હોય ને ત્યાં જાય નોકરી. અરે શું હવે કેવી વાત કરો છો? આ કઈ ભાષા વાપરો છો તમે? તમારા જેવો ભણેલો ગણેલો અને સરકારી નોકરી કરતો વ્યક્તિ આવી ભાષા બોલે? અરે કેમ, હું માણસ નથી? સરકારી માણસ માણસ નો હોય? હોય જ ને, શું કામ ના હોય? ચાલો બેસીએ અંદર આપણે થોડી હા, વાર. અંદર બેસવું હોય તો બેસો, ચા પીવી હોય તો પીવો, ને અહીંથી વહી જવું હોય તો વહી જાઓ. ના ના, બેસીએ જ ને. હવે કેવી વાત કરો તમે? ચલો ચલો, હવે ગુસ્સે થોડી થવાનું હોય કુમાર આમાં. અરે કુમાર, શું તમે પણ નોકરી તો થતી રહેશે હવે જય એમાં. શ્રી કૃષ્ણ. જય શ્રી તમે કૃષ્ણ. છે ઘર સુધી પૂગી ગયા એટલે મેં વાત તો કરી હતી ને, નોકરી મળી જશે, તમે તારી ચિંતા ન કરો. અને ઈ મળી જશે એટલે ઈ જાય જ છે નોકરી, અને એમને સરકારી નોકરી જ છે, ચાલુ જ છે નોકરી, જવાના છે તમે. અરે ભાભી, પણ ક્યાં નોકરીની વાત આવી? તમે નોકરીની વાત કરો છો. ચા પીશો? તમે આ કેમ અત્યારે આવ્યા છે? અરે. દામિનીએ ફરિયાદ કરી હશે ને? છે. હા, હું મતલબ કે એમના તબિયત નથી સારી અને થોડા દિવસથી નોકરીએ નથી જતા. તબિયત એટલે- નહોતી સારી એવું દામિનીએ એના ભાઈને કીધું, એટલે એનો ભાઈ ખબર કાઢવા આવ્યા છે. હા એટલે ખબર પૂછવા આવ્યા હતા. હા, હા, પણ કે દામિનીએ કંઈક ફરિયાદ કરી છે. હશે. તમે હમણાં બોલ્યા હતા કે એમને નોકરી મળી જશે, મતલબ સરકારી નોકરી તો છે જ ને એમની. હા, એટલે ઈ તો બોલતા બોલાઈ ગયું. નોકરી હમણાં જાતા નથી ને એટલે દામિનીને ગમતું નથી. નોકરી નથી જતા ને તો મને એમ કે તમને ફરિયાદ કરીને કીધું હશે કે આ નથી જતા એમ. અરે પણ એમાં રજા રાખવાની શું જરૂર છે? મને તો એ નથી સમજાતું. હવે સરકારી નોકરીમાં હોય શું કામ? અને આમ પણ તમારે તો બેઠા બેઠા જ કામ કરવાનું હોય છે ને. પણ બેઠા બેઠા ય થાકી જાય ને માણસ, એમને કમરે દુખવા માંડી છે. સિગ્નેચર કરવાની હોય છે ને કોમ્પ્યુટર વર્ક હોય છે. હવે એમાં શેનું આમને રજા રાખવાનું? એટલે જ તે પણ ઈ જતા રહેશે થોડા દિવસમાં. એમને સિગ્નેચર એ કરવાની તો હોય જ નહીં એમ. સિગ્નેચર કરવાની હોય છે, સિગ્નેચર પીવાનું નથી હોતું. સમજ્યા તમે? પીવાનું હા, મતલબ સમજાઈ ગયું એટલે જ ઈ જ આવી વાત કરે છે. આવું કઈ ચાલુ નથી કર્યું ને? અરે નથી પીતા એટલે જ તો તકલીફ છે ને. એમ કહેવા માંગે છે કે સિગ્નેચર તો કરવાની. અમને મગજનો કોઈ પ્રોબ્લેમ? હવે તમે બંનેમાંથી એકોએ નોકરીની વાત કરી છે ને, તો હું નોકરી મળતી છે ને તોય નહીં જાઉં. દામિનીને બોલાવી લો તમે. તમે ચા મૂકો. તમે કન્ફ્યુઝનમાં જો કઈ મળતી હશે તો એ દામિની તારા ભાઈ આવ્યા છે. હા બેના, આવ્યો છું હું. આવ હા આવતી જશે. તમે ફરી પાછું
અરે કેમ છે બેન? હા, આપણી વાત થઈ હતી ને કે અમને હા મજા તે જેવું કીધું નથી. તું ને મજા નથી એમ તે કીધું તું. ખબર કાઢવા આવ્યા છે તારા ભાઈ. હા તો આવવું તો પડે જ ને, એકના એક કુમાર છે લાડકા અમારા. હે એટલે તમને સરકારી નોકરીનો શોખ નતો? તમે નો ગોઈતી સરકારી શેર માર્કેટનું ચાલે છે આપણું, બહુ સારું ચાલે છે. નોકરી? તો બેનને જ ખાલી સરકારી નોકરી અત્યારે પરિણામ હતું એમ ને? એટલે ખાલી પૂછું છું. ના ના એવું એટલે નથી. તમે હવે ઉપાધિ ન કરો, નોકરી મળી જશે. ભાભી તમે ચા પીવાની છે ને? ચા મૂકો, ભાઈને ચા પીવી છે. હે ને? એટલે નોકરી વહી જશે એમ કીધું. હા હા હા. જીભ લપસી અને જાય. ના, તમે ના. ભાભી ચા ઉફાણ નો આવે ને ત્યાં સુધી નૈયા ઉભા રહેજો. આ ભાઈ બેન મળી લે ને એમ. તમારા ભાભી પણ વારંવાર બોલે છે કે મળી જશે, તમે કહો છો કે મળશે તો જઈશ. ચા પીવી છે? હજી બની નથી, પીવી છે ચા? પીવી જોઈને આ કેવી વાત કરે છે જોને. કેવી રીતે વાત કરો છો? હા, ભાઈ છે મારો. સરકારી ગવર્નમેન્ટ જેમ વાત કરે એમ તમારી યાર વાત કરી રહ્યો છું. આમ વાત કરે તો નકરી છૂટી જ જાય. બીજે દિવસે રજા આપી દે. હા બેના. મને એમ જ થાય છે કે આમને સાચવ્યા કેવી રીતે ત્યાં. હા હા, આમનું આ ચહેરો જોતા અને આ પહેરવેશ જોતા મને લાગતું નથી કે આ સરકારી નોકરીમાં ટકી શકે આ માણસ. કારણ કે સરકારી નોકરી હોય ને જે વ્યક્તિને, એકદમ ટીપ ટોપ માણસ હોય, ટીપ ટોપ. છોડ ને તું, અત્યારે એમની તબિયત નથી સારી ને એટલે જવા દે. અત્યારે સરકારી નોકરીમાં શું, ઘરે શું ને, રજા ઉપર શું ને, ટીપ ટોપ. જાણે તમે સરકારી નોકરીને સમજી હું રાખી છે. સરકારી નોકરી કાંઈ હું ગમે એમ મળી જાય. મળી જાય એટલે તમને તો મળી જ ગઈ છે ને. હા પણ એ જ કહું છું, ગમે એમ મળી જાય. મતલબ તમને તો મળી જ જાય ને. હવે તમે કેટલું ભણ્યા છો અને તમે કહ્યું હતું તમારી પાસે તો પેલું ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ પણ છે. હું પાણી લેતી આવું. ભાભીને ચાનું કહી દીધું, હા બની ગઈ હોય તો લેતા આવજો. હા. તમે એક કામ કરો, હા, 2 મિનિટ મૌન રાખો અને ચા પીને પછી ધ્યાન રાખજે તારું. તું પણ સાચવીને જજે. હા હા. હવે શું થયું? ભૂલી ગયો કઈ? ભૂલી નથી ગયો, પણ બેન સાચું કે હા, તને આ લોકો જે રીતના નોકરીની વાતને લઈને જે વાત ફેરવતા હતા એમાં કંઈ આમ નજરમાં ચડ્યું કંઈ? ના, મને નજરમાં તો કઈ નથી આવ્યું. નહીં, મતલબ કે વારા ઘડીએ એ એમ જ કહેતા હતા કે નોકરી મળી જશે, નોકરી મળી જશે. પણ એમને તો ઓલરેડી સરકારી નોકરી છે જ. હા, એ તો ભાભી છે ને ક્યારેક બોખલાઈ જાય છે. પણ ભાઈ એક વાત કહું તને, હા, આ લગ્નને 6 મહિના થયા ને, આ 6 મહિના સુધી તો બરાબર ચાલ્યું. રેગ્યુલર ઓફિસે જતા હતા, કેવું નહોતું પડતું. સવારમાં બેગ લઈને દોડવા મળતા હતા. પણ આ છેલ્લા એક અઠવાડિયાથી છે ને દાંડાઈ કરે છે. કહે છે બધાને કે એમની તબિયત નથી સારી, પણ જે રીતે વાત કરે છે એ પ્રમાણે તો તબિયત સારી હોય એવું લાગે છે. હા, એકદમ પરફેક્ટ છે. અને કદાચ તબિયત ખરાબ પણ હોય તો એટલી ખરાબ નથી કે ઓફિસે ન જઈ શકે. ખબર નહીં કેમ નથી જતા. હે, મને લાગે છે કે એક લોચો પડ્યો હશે. જે જગ્યાએ કામ કરતા હતા હશે એ જગ્યાએ કંઈક ગડમથલ થઈ હોઈ શકે અને જેના કારણે એમને ત્યાં જવા માટે શરમ આવતી હોય, અથવા તો ત્યાં જઈને સરખી રીતે કામ ન કરી શકતા હોય. બની શકે આવું. પણ ભાઈ એવું હોય તો એ વાત તો કરે ને. વાત તો કાંઈ કરી નથી. એક કામ કર, આ વિશે આપણે તપાસ કરવી પડશે. તું એક કામ કર કે એમની બધી ડિટેલ્સ છે ને મને શેર કરી દે કે કયા ડિપાર્ટમેન્ટમાં છે, શું કામ કરે છે, અને બાકીનું બધું હું મારી રીતે જાણી જોઈશ. ઠીક છે. ખાસ એમની બેંકમાં સેલેરી સ્લીપ પણ આવતી હશે ને, મતલબ એન્ટ્રી હશે એની સેલેરી આવતી હોય તો બેંક એકાઉન્ટ ડિટેલ્સ પણ ચેક કર. તને એમાંથી પણ ઘણી બધી માહિતી મળશે કે પગાર આવતો તો એ કઈ રીતના આવે છે, શું આવે છે. સારું, હું જોઈ લઈશ. તું અત્યારે ઘરે જા. હા, ડિટેલ્સ શેર કરવાનું ભૂલતી નહીં. હા, સારું. સારું, ચાલ, બાય બાય. ટેક કેર. એવું કંઈ લાગે તો ફોન કરજે પછી. ચાલ ચાલ, આવજે. આવજે. દેવું
કેમ અહીંયા દાદરમાં બેઠો? શું થયું છે? કાંઈ નહીં. કાંઈ નહીં. આ ક્યારેય મેં તને આવી રીતના મૂડલેસ નહીં મૂકે લપ. આ તમે સરકારી નોકરીનું જે લપ પકડ્યું હતું ને, આ એનું ઝાલા કરે છે. વળી પાછું શું થયું? અને આ વાતને લઈને તું કેમ આવી રીતે નિમાણો બેઠો છે? માંડ 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 બચ્યો છું. આ ભાભી છે ને હમણાં બધું બાફી નાખત, શેકી નાખત, વઘારીને તળી નાખત. કેટલી વાર કીધું છે ને ઊંઘી રે. શું થયું? હું ગોપી વયો કર્યું પાછું? હવે આ દામિનીએ ફોન કર્યો છે એના ભાઈને. દામિનીએ ફોન કર્યો છે એના ભાઈને. હા તો આ હમણાં જે નોકરીનું હાલે છે ને એ વિશે આખા કીધું હશે. તો એનો ભાઈ આવ્યો તો ઘરે. તો મને ખબર નહીં આ કયા મુહૂર્તમાં આવ્યો તો. ભાભી ભેગા થઈ ગયા, પૂરેપૂરું બાફી નાખવાની ફિરાદમાં નહોતા. એટલે બાફી નથી નાખ્યું ને? કીધું તો ખરા બાફી શેકીને તળી નાખું, પણ ક્યાંક ને ક્યાંક મેં ભેગું થવાનું દીધું. પણ એને કાંઈક તો ડાઉટ ગયો જ હશે. ડાઉટ શું કામ જાય પણ એમાં? વ્યવસ્થિત વાત કરે, પોઈન્ટ ટુ પોઈન્ટ, તો ખબર પડે સામે વાળાને. મારે તો પોઈન્ટ ટુ પોઈન્ટ વાત નહોતી કરવી, પણ આ ભાભી પોઈન્ટ ટુ પોઈન્ટ લઈ જવાની કોશિશ કરતા હતા. તું બોલ. હમણાં જ ગોપીઓને બોલાવું છું અને કહી દઉં છું, ઘસીને કહી દઉં છું કે આ આપતી નહીં ક્યારેક આ વાતને. ગોપી હવે અત્યારે કહી દેવાથી શું થાય? આ તો તમે હું પોઈન્ટ બોલે. ટુ પોઈન્ટ. હું બોલ. હા મમ્મી, શું થયું? તને નાક વાઢીને કીધું છે કે ક્યારે કોઈ વાત ઘરની બાફમાં. તને હું શોખ છે એવો બધો મેં શું બાઈફું? કે હું બાઈફુઈ? બાફવાની ક્યાં કરો છો ભાભી? આ મારો હાળો આવ્યો તો ઠીક, હા એની વાત કરો છો. ચા બનાવવા ન મોકલા હોત ને તમે તો મારો ઉભરો આવી જવાનો હતો. પણ દેવભાઈ મારાથી આમ ગભરાટમાં બોલાઈ ગયું. હું તો હમણાં બધું બોલી નાખત, પછી મને યાદ આવ્યું કે આ નથી કહેવાનું એમ. એટલે મુદ્દે તારે તારા દેરના છૂટાછેડા જ કરાવવા છે ને? ના ના, મારા મનમાં એવું કાંઈ નથી. પણ હા એટલું ખરી કે એ આવ્યા ને તો હું આમ ગભરાઈ ગઈ. મને એમ થયું કે એટલે જ આવ્યા છે, કેમ કે દામિનીને ખબર પડી ગઈ છે. મને એમ થયું પેલા માણસની પૂરેપૂરી વાત સંભળાય કે શું કહેવા માંગે છે, પછી એનો જવાબ અપાય. વાત સાચી, આ ઓવર સ્માર્ટ બનવાની કોઈ જરૂર નથી ઘરમાં. મારી ભૂલ જ છે. પણ મારો હાળો મારી ખબર કાઢે ના મારી ખબર લે. ના એવું નહોતું દેવભાઈ, મારા મનમાં એવું નહોતું કે એમને ખબર પડી જાય. પણ એમને મેં અચાનક જ જોયા, કાંઈ જાણ નહીં, સમાચાર નહીં, સીધા આવી ગયા. અને તમે ગભરાઈ ગયા. આ તમારા ગભરાટમાં ક્યારેક હું ગાભણો થઈ જાય. સરકારી નોકરી જાહે ને હવે વહી ગઈ. આ તો આ છે ને મમ્મી બધું તમારા લીધે થયું છે. તો સરકારી નોકરીનો ઢટ્ટો ખબર નહીં હું હતો ને તમને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની અત્યારે વાત કરો છો. એ પેલા લગ્ન પેલા કરી હોત તો આ કોઈ ઉપાધિ આવત? મોટે તું સરકારી નોકરી જ કરતો હતો ને, હે? અને ઘણી વખત બને છે કે સરકારી નોકરી કરતા પ્રમોશન થાય ને તો પરમિનન્ટ કરી દે છે. એટલે મેં અરે કીધું. તમારી પરમિનન્ટ હમણાં કહું પીપરમેન્ટ જેવી કરી નાખી છે તમે. સરકારી નોકરી અને સરકારી કોન્ટ્રાક્ટમાં ફરક હોય. દામિની સાંભળી જશે દેવભાઈ. મમ્મી તમે જેને સરકારી નોકરી કહો છો ને એને કોન્ટ્રાક્ટ બેઝડ નોકરી કહેવાય. અને કોન્ટ્રાક્ટ 1 વર્ષનો જોતો ત્યાં તમે અમને પરણાવી દીધા. હવે છે ને હું તો એવું કહું છું દેવભાઈ કે જો નોકરી તો ગઈ જ છે, પણ છોકરી નો જતી રહી એના હાટું સાચું કહી દો. જો છોકરી જાશે ને તેનું કારણ તું જશે. એક કામ કર દેવેન, તું દામિનીને લઈને અલગ રહેવા જતો રહે. બીજું શું થાય આમાં? નકર અલગ રેવાથી શું થશે? કે નોકરી થોડી મળી જશે? હા તમે જાતે જ નક્કી કરી લીધું હતું કે કોન્ટ્રાક્ટ બેઝ નોકરી છે ને એટલે હવે એ સરકારી પરમનન્ટ નોકરી થઈ જશે. પણ નો થાય એવી રીતે. આ તમારા દીકરા છે રોનક, એને 8 વર્ષથી કોન્ટ્રાક્ટ જ હાલ્યા રાખે છે, થઈ જ નહીં હજી સુધી નોકરી. અરે હું જ્યારે લગ્ન કરતો હતો ને ત્યારે મને એવું જ લાગતું હતું કે આ સરકારી કોન્ટ્રાક્ટ છે. 5મા ફેરા એવું લાગતું હતું કે હમણાં ખબર પડી જાય ને કોન્ટ્રાક્ટ તૂટી જાય, હમણાં ખબર પડી જાય ને. દેવભાઈ પાછા ચાર જ ફેરો ફેરા ચાર હોય. જ આવે. હા અને એમ તો 7 ફેરા આવે છે. ઈ તો છે સોપારીમાં પગ મૂકે ને એને 7 ફેરા કહેવાય. તું છે ને અત્યારે બધા વહીવટ કરમાં ને મૂંગો રે ને નિરાત રાખ જરાક. અને આવી રીતના ડિસ્કસ કરશું ને ઘરમાં તો ડોહી સાંભળી જાય. અને તું છે મારો ને કઈ વાંક જ નથી મમ્મી. તું છે ને હવે કાન ખોલીને સાંભળી લે કે આના કોઈ હગા આવે ને એના સાસરીમાંથી તો એટલા દિવસ તું ક્યાંક વહી જા મારી માં. નકર તું છે ને મારા દીકરાનું ઘર ભાંગીશ. મમ્મી આ બધું કર્યું તમે ને ઓળ્યો કર્યો હશે, મારો વાંક બીજું શું? વાંક તો બહુ ન જોઈએ, હા હું કોઈ દી ન હોય. હા હવે તો તમારે પણ એવું કહેવાની ક્યાં જરૂર હતી? ખાલી સમજાવી દેવાનું હતું. એને 70 વખત સમજાય, કેટલી વખત કહેવાનું, 575 વખત કહેવાનું હોય અને તું ઊભો થા ને કરતો એ કર જા.
હવે હું થોડુંક નિભાઈ લઉં. એમાં પણ પરમિશન, હા જે કરવું એ કર, પણ છે ને મૂંગો રહેજે એટલું કરજે. હું તો શાંતિથી જ બેઠો હતો, અહીંયા આવીને બોલતું તું કોણ? રોનક, હું કહીને થાકી ગઈ તમારા મમ્મીને કે હવે એ દામિનીને સાચું કહી દો, પણ માનતા જ નથી. અરે હવે દામિનીને કહેવામાં શું વાંધો? જે હતું એ કહી દેવાય કે ભાઈ કોન્ટ્રાક્ટ બેઝડ ઉપર નોકરી હતી, સરકારી નોકરી નહોતી, અમે તમારાથી છુપાવીને આ વાત કરી હતી અને પછી લગ્ન કર્યા હતા. પણ આ જુઓ ને, મમ્મી મારી વાત માનતા જ નથી. નહીં ને દામિનીને ખબર પડી કે કોઈ ત્રીજા વ્યક્તિએ જાણ કરી દીધી તો શું થશે, મને એ ઉપાધિ થાય છે. પણ તમારા મમ્મી મને કાંકરાની જેમ કાઢી મૂકે. હું ગમે ત્યારે સલાહ દેવા જાઉં ને એટલે એમ કે તું તારી સલાહના કોથળા મારી પાસે ન ખોલ, આવું મને કહી દે છે. એટલે શું કરવું છે શું? મારે તો ખાલી તમને એટલું કહેવું છે કે તમે અહીંયા આવો, તમારા મમ્મીને સમજાવો. અને આમથી તમે વરસ દિવસથી આવ્યા નથી તો જરાક આવવાની કોશિશ કરો, કેમ કે આ ઘરમાં મારું કોઈ માન નથી. તમે આવશો ને તો તમારું માન છે. હા પણ મારી વાત સાંભળો તો ખરા. હું એમ કહેતી હતી કે ત્યાં બધું બરાબર તો છે ને, એટલે ખાવા પીવાનું ને. દામિની, બોલાવતા નહીં મને. શું થયું તને અચાનક? શું થયું એમ? મને છે ને બધી ખબર પડી ગઈ છે. હવે શું કીધું ભાભીએ? ભાભીએ કાંઈ નથી કહ્યું, તો પણ મેં બધું સાંભળી લીધું છે. શું બધી ખબર પડી ગઈ? શું સાંભળી લીધું છે? સરકારી નોકરી છે. તમારી સરકારી નોકરી છે. હા, કેમ? કેટલો સમય હતી? પરમનન્ટ? હા તો કઈ એમાં કઈ રેવા દ્યો ને, મને બધી ખબર પડી ગઈ છે. હવે ખોટું બોલવાની જરૂર નથી. હા, ભાભી ફોનમાં વાત કરતા હતા ને ભાઈ સાથે, મેં સાંભળી લીધું છે. ભાભી કહેતા હતા કે તમારી સરકારી નોકરી છે ને કોન્ટ્રાક્ટ બેઝ હતી અને જે પૂરી થઈ ગઈ છે એટલે નહોતા જતા ને. આ બધી વાત ભાભીએ તમને હામે કરી? કહું છું ને કે ભાભી ફોનમાં વાત કરતા હતા ભાઈ સાથે. હા તો ઈ તો મારા મામા છે ને, એના ફઈના ખોટું ભાણાનો બોલો. છોકરો. તમારી વાત કરતા હતા ભાભી, મને ખબર છે. મમ્મીને સમજાવવાની વાત કરતા હતા. કેટલું ખોટું બોલ છો. હજુ એ તે સાચું બોલવાની જગ્યાએ બસ જે છે ને એને છુપાવવાની કોશિશ કરો છો. પણ બસ હવે બહુ થઈ ગયું. હવે આ વાતનો ફેસલો આવશે. પણ મારી વાત જો સાંભળ દામિની. શું સાંભળો? કઈ સાંભળવા માટે છે હવે? હું તને કંઈક કહેવા માંગુ, તું સાંભળ તો ખરી મારી વાત. જો આ બધું છે ને, જે થયું ને એમાં મારો કાંઈ વાંક નથી. આ વાંક ના ના, વાંક તો અમારો છે કે તમારી વાતમાં આવી ગયા. પણ બસ હવે નહીં. હવે જુઓ તમે. અરે પણ દામિની જો મારી વાત. जिसका डर થયા ને ઈ જ થયું. ભાભીએ બધું બાફી નાખ્યું. અરે હા બેના, આ પહોંચી ગયો છું, ભૂલી ગયો તો તને ફોન કરવાનો. તું ભલે પહોંચી ગયો હોય, તું છે ને તું પાછો આવી. અરે હજી તો પહોંચ્યો છું, ઓફિસે આવીને બેઠું છું. કેમ, શું થયું? અરે ન થવાનું થઈ ગયું છે અહીંયા. તું છે ને જે પણ કામ હોય ને તારો એ મૂકીને ફટાફટ ઘરે આવી જા પાછો. જો કઈ તકલીફ જેવું થયું છે? તું તારે હમણાં જ પહોંચી જઈશ, પણ થયું છે શું એ તો કેમ મને? તકલીફ નહીં, બહુ મોટી તકલીફ થઈ ગઈ છે. ફ્રોડ થયું છે આપણી સાથે. ફ્રોડ? કોણે કર્યું ફ્રોડ? આ તારા જીજાજી. હવે એમની શું ઓકાત છે ફ્રોડ કરતા? શું ફ્રોડ કર્યું છે બોલ? તારી અને મારી શંકા સાચી હતી. મતલબ તું નોકરીની વાત કરે છે? હા. શું થયું? કેમ, નોકરીનું શું થયું? અત્યારે મેં મારી જેઠાણીને છે ને વાત કરતા સાંભળ્યા. એ મોટા ભાઈ સાથે વાત કરતા હતા કે આ દામિની અને એના ભાઈને શંકા જાય છે. આ જે નોકરી હતી ને એ કોઈ સરકારી નોકરી નહોતી, તો કોન્ટ્રાક્ટ બેઝ હતી. શું વાત કરે છે તું? હા. કોન્ટ્રાક્ટ બેઝની નોકરીને સરકારી નોકરી બતાવીને હાઉ ચીટિંગ કર્યું એ લોકોએ આપણી સાથે? આપણને એમ કે પરમનન્ટ સરકારી નોકરી છે, પણ આ સરકારી નોકરી પરમનન્ટ નહોતી, કોન્ટ્રાક્ટ બેઝ હતી. જો તું ચિંતા નહીં કર, હું સમજી શકું છું. હું હમણાં જ આવું છું. આ ઓફિસ બંધ કરું એટલી જ વાર, હમણાં જ પહોંચ્યો એમ સમજ. હા, ત્યાં આવીને બધી વાત કરીએ આપણે. આવ ફટાફટ આવ. હા આવું છું. આમ થોડી ચાલતું હશે કઈ? ગમે તે મનમાં આવે એ કરવાનું.
મમ્મી હા હમણાં મારે તમારા દીકરા હારે વાત થઈ ને તો મેમને કીધું કે અહીંયા આવે તમને સમજાવવા માટે. એટલે હું ના સમજ છું. ના ના એવું નથી કહેતી, પણ આ તમે ક્યાં મારી વાત માનો છો દામિનીને કહેવાની? શાંતિથી ચા પી લે પહેલા. મને તો કાંકરાની જેમ બધા કાઢી જ નાખ્યા ઘરમાં. ચા ક્યાં છે કુમાર? ક્યાં ગયા ખોટા બોલા? કુમાર ક્યાં છે? બોલાવો એમને, બોલાવો. હવે સારું છે એમને તબિયત પાણી બધું. તમે પાછા તબિયત પૂછવા આવ્યા? તબિયત પૂછવા નથી આવ્યો, નોકરી માટે આવ્યો છું. જો પાછા નોકરી હા, એમની નોકરી. પાછા તબિયત પૂછવા નોકરીનું પૂછવા આવી ગયા. ભાઈ હવે નોકરીનું પૂછવા આવ્યા, પોઈન્ટ ટુ પોઈન્ટ. બધી ખબર છે ને તમને? શું છે આ બધું? હે? શું માંડ્યું છે? કેશો મને? હે? મમ્મીને પૂછો. મમ્મીને શું પૂછે? તમે બોલો ને. માર ખાવે તમને જવાબ. અમને કાંઈ ખબર નથી. હું તારા જેઠામાં સહી દઈ. તમારા છોકરાની કઈ નોકરી છે? કેવી રીતે ખબર પડી ગઈ દેવભાઈ? અમને છે ને બધી ખબર પડી ગઈ છે, એટલે પ્લીઝ કેવી રીતે? છુપાવવાનું રહેવા દો. જો દેવભાઈએ કહી દીધું હશે બધું. મને કાંઈ ન કહેતા, મેં કાંઈ કોઈ નથી કીધું. તમે ના ના તમે ક્યાં કઈ કર્યું છે? હા તમે ખાલી જોર જોરથી વાતો કરી, ક્યાં વાત કરી, કેમ કરી, એ તમને ખબર છે ને? હે? હું તો તમારા દીકરા હારે વાત કરતી હતી આ બધી. તમારા દીકરા હારે વાત કરતી હતી? ન્યા વિદેશમાં કેવામાં તમે આ દેશમાં બાફી નાખ્યું, એ ખબર છે તમને? હો કુમાર, વધારે છે ને કોઈને કઈ કહેવાની જરૂર નથી. આમાં તમારા લોકોનો બધાનો વાંક છે, હા, બધાની મિલીભગત છે. ખબર જ હતી ને. ખોટું બોલ્યા છે ઈ તો પછી ગમે ત્યારે પકડાવાનું જ છે. આવી ગયું ભાઈ. હા તો બહાર આવી ગયું તો હવે શું કરવાનું? ગોઠવો. પાછું ગોઠવો. શું ગોઠવો? હવે શેનું નહીં ગોઠવો? ગોઠવી હકી. હવે જો દેવાંગ, હવે તને ખબર બધી પડી જ ગઈ છે કે અમે ખોટું બોલ્યા હતા, પણ હવે કઈ ન થઈ શકે ને. લગ્ન થઈ ગયા છે બંનેના. શું લગ્ન થઈ ગયા છે તો શું? અરે અમારી પણ કઈ ઇજ્જત છે ગામમાં? હા, આ વ્યક્તિ જેની 2% ઇજ્જત નથી એને તમે હાથીના માચડે ચડાવ્યો તો, ઓહ. અને ત્યાંથી હવે શું હો? શેનું હો? મારી બેન સાથે તમે લોકોએ ચીટિંગ કર્યું છે. મારી બેન આ ઘરમાં હવે એકથી લાગે નહીં રે. એટલે મતલબમાં તું દામિનીને લઈ જાય છે? હા, ચાલ બેન, તારો સામાન પેક કર. એક મિનિટ, મારે થોડી વાત કરવી છે. મારી વાત સાંભળીશ? હવે શું સાંભળવાનું? હા, તમારા લોકોની વાત તો અત્યાર સુધી સાંભળતા હતા અમે લોકો. મતલબમાં તે એવું જ કર્યું ને. અમે ખોટું બોલ્યા. સરકારી નોકરી છે મારા દીકરાને, એ સાંભળીને તારી બેનના લગ્ન એની સાથે કરાવ્યા. હે? એ જ બાકી થઈ ગઈ. મતલબમાં નોકરી સરકારી જોતી હતી, પણ છોકરો સંસ્કારી નહોતો જોતો. એવું થયું ને મતલબ? બધું ચેક કરવાનું હોય. તમારા ઘરે તમારી દીકરી હોત તો તમે શું કરત? તમે કઈ ક્રોસ ચેક ના કરત? અને આમ પણ અત્યારનો સમય છે ને બહુ અલગ છે. હા, તમે તમારી રીતે જો વાત કરતા હોય ને તો એવી રીતના તો કેટલાય છોકરાઓ વાંઢા રહે છે. જો મારે છે ને કોઈ બીજી માથાકૂટમાં નથી પડવું. બેન તું સામાન પેક કર. આ લોકો છે ને ચિત્તર છે. ના ના ના, એવું ન કરો. જો અમે માનીએ છીએ કે અમે ભૂલ કરી, અમે ખોટું બોલ્યા. મમ્મીને એવું હતું કે કોન્ટ્રાક્ટ બેઝ તો નોકરી છે જ ને સરકારી, તો ધીમે ધીમે હાવ માટે પરમનન્ટ મળી જશે એમ. પણ હવે ન મળી દામિની તો એમાં અમારો શું વાંક? એટલે અમે ખોટું જ બોલ્યા છીએ, માની છીએ, અમારો વાંક છે. પણ દેવભાઈમાં બીજી તો કઈ ખોટ નથી ને. એને પૂછી જુઓ દામિનીને કે દેવભાઈ એની બધી વાત માને છે કે નહીં, એને કેવી રીતે રાખે છે પૂછો. આખો પગાર એના હાથમાં આપી દેતા હતા. કોઈ દિવસ એને એવું નથી કીધું દેવભાઈએ કે હું તારી આ ઈચ્છા પૂરી નહીં કરું. ભાભી, આપણે દામિનીને જ પૂછી લઈએ ને કે એને સરકારી નોકરી જોઈએ છે કે વ્યક્તિ. જો દામિની, હવે તમને ખબર પડી જ ગઈ છે તો હા, મારે કોઈ તમને ખોટું બોલવાનું કે ખોટી રીતે તારી સાથે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી. પણ આ તો મમ્મીએ બધું. સરકારી નોકરી નથી, પણ સરકારી નોકરી હોય કે ના હોય, લગ્ન થયા પછી તને કઈ વાતમાં તકલીફ પડી છે? ક્યાં તને દુઃખ લાગ્યું છે? દામિની, દેવભાઈ તને હાચવે જ છે ને? કોઈ દી તને એમની કઈ બીજી ફરિયાદ આવી? આટલા મહિના થયા તમારા લગ્નને, કોઈ દિવસ દેવભાઈએ તને ઉકારોય કરીને કઈ કીધું ખરા? અને દેવાંગભાઈ, આમે તે કાલ સવારે તમારે કોઈ પત્ની લાવવાની થશે તો શું એ દીકરી તમને નહીં જોવે અને તમારા પગારને, તમારા પૈસાને, તમારી પ્રોપર્ટીને, તમારા રૂપને જોશે? તો એવી દીકરી તમને પત્ની તરીકે સ્વીકાર્ય હશે? પણ હું એની સામે ખોટું નહીં બોલું. હા, આ લગ્ન કરવા એ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. આજીવન મારી બેનને કુમારની સાથે રહેવાનું છે.
હવે જે વ્યક્તિ શરૂઆતમાં જ આવી ચીટિંગ કરતો હોય એ કઈ વાતે ખોટું નહીં કરે, તમે જ કોને? સાચી વાત છે તમારી. મમ્મીને આવી રીતે ખોટું નહોતું બોલવું જોઈતું. અમે મમ્મીને સમજાવતા હતા, પણ મેં તમને કીધું એમ કે એમને એવું હતું કે પરમનન્ટ નોકરી મળી જશે ને ન મળી. અમને અંદાજ હતો કે મળી જશે. આ જો ને તો વાળી વાતમાં અમે લોકો તમારી સામે ખોટું બોલી ગયા. અને દેવભાઈ તો સારા જ છે ને. અને આમ પણ સરકારી નોકરી કરતો હોત કે અથવા તો તમે કોઈ તમારી બેનને સરકારી નોકરી કરતા વ્યક્તિ સાથે પરણાવી હોત અને 2 વર્ષ 5 વર્ષ પછી એ સરકારી નોકરી હંમેશા માટે કે અથવા તો એને કોઈ ફ્રોડ કર્યું હોત ને એને કાઢી મૂક્યો હોત તો તમે 5 વર્ષ પછી પણ તમે આજ કે ઘરે આવ લઈ જાઓ. શું તમારો જીજાજી સરકારી નોકરી કરતો હોત ને એને કાઢી મૂક્યો હોત, એ નોકરી વિનાનો થઈ ગયો હોત, તોય તમે તમારી બેનને પાછી લઈ આવત? દીકરા, સ્વીકારી લીધું છે કે અમે જે જૂઠું બોલ્યા, પણ એ વાત પણ સત્ય છે ને કે તારી બેનને ક્યારેય અમે તકલીફ નથી આપી જીવનમાં. તો પ્લીઝ શું કામ લઈ જવાની વાત કરે છે? અને અત્યારે તમને ખબર પડી ગઈ, કદાચ એવું પણ બની શકે કે હવે અમારે આગળ ખોટું નહોતું બોલવું એટલે તમને સાચી વાત કરી દીધી. નહીંતર હજી એવું કહી શકતા હતા કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નહીં સરકારી નોકરી જ કરતો હતો, પણ હવે સરકારી નોકરીમાંથી કાઢી મૂક્યો તો શું કરે? તોય લઈ જાત કરે. પણ દેવભાઈ, દામિની જે રીતે ચૂપ છે જોતા તો એવું લાગે છે કે એની ઈચ્છા હવે અહીંયા રહેવાની છે જ નહીં. અને આમેય તે આજના સમયમાં જેટલી પણ છોકરીઓ છે એમને કોઈ સારા સંસ્કારી પુરુષ સાથે લગ્ન નથી કરવા. એ દરેક સ્ત્રીને તો એક પૈસાદાર વ્યક્તિ, પ્રોપર્ટીવાળો વ્યક્તિ, ગાડી ફેરવતો હોય, મોટા બંગલામાં રહેતો હોય એવા પુરુષની જરૂર હોય છે, નહીં કે એવા સંસ્કારી પુરુષની કે આજીવન એને સાથ આપે, એને સુખેથી રાખે, શાંતિ આપે. એવાની હવે જરૂર જ નથી રહી. બરાબર ને દામિની? વાત સાચી છે તમારી ભાભી કે આજકાલ એનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પૈસાનું મહત્વ વધારે છે, સરકારી નોકરીનું મહત્વ વધારે છે. એની સામે સંસ્કારી સારા ઘરનો છોકરો કોઈ નથી જોતો. મુદ્દો એ નથી ભાભી, પણ વાત એમ છે કે તમે શરૂઆતથી એમને અંધારામાં રાખ્યા. હું ના નથી કહેતી કે દેવેન સારો છોકરો નથી, દેવેન સારા જ છે, પણ જો એમને ખોટું નહોતું જ બોલવું તો એ શરૂઆતમાં કહી શકતા હતા ને. મને મમ્મીએ ખોટું કીધું પણ એ તો વાત કરી શકતા હતા ને. અરે દેર સે હી સહી, ઉજાલા તો હુઆ ના. સાચી વાત દામિની. અને અમે ખોટું બોલ્યા છીએ તો એની સજા પણ તું એ જ આપીશ ને કે આ ઘરેથી જતી રહીશ. કંઈ વાંધો નહીં, સરકારી નોકરિયાત નથી. અને મારા દિયર હવે તો તમારી સામે ઉઘાડા જ છે ને કે એમની પાસે એવી કોઈ નોકરી હાલમાં નથી. કંઈ વાંધો નહીં, તું જઈ શકે છે. શું બોલો છો? તમે ખોટા હતા તો અમે સાચા નહોતા. સરકારી નોકરીની વાત આવી તો લાલચ તો અમારા મનમાં જાગી હતી કે ચાલો સરકારી નોકરી છે ને તો વધારે વિચારવાની જરૂર નથી. હું અહીંયા રહેવા માટે તૈયાર છું. શું? એટલે તું ઘર છોડીને નહીં જાય? પણ એક શરત. શું? કઈ? હવે આજે અઠવાડિયાથી નાટક કર્યા છે ને એ બધા બંધ કરીને બીજી નોકરી ગોતવાની છે. હા એ તો થઈ જશે, પણ શરત નો કે હવે કોન્ટ્રાક્ટ જ રાખીએ. શું હવે? મારા દિયર છે ને એટલા તો હોશિયાર છે અને સરકારી કચેરીનો અનુભવ છે એમને, તો પછી નોકરી તો મળી જ જવાની ને. તરત જ મળી જશે, એ ચિંતા ન કર. પણ હવે હું જો સરકારી નોકરી કરતો હોય તો ભૂલથી ને એમ ન કહેતા કે સરકારી કરું છું. પૂછજો કોન્ટ્રાક્ટ બેઝ છે કે સરકારી પ્રોપર છે. પાક્કું. હું પણ એમ કહું છું કે તમારી નોકરીનું પૂછવું શું કામ છે? તમારી બેન હચવાય છે કે નહીં ઈ જોજો ને તમે યાર. સારું થયું દામિની કે તે આ સ્થિતિને સંભાળી લીધી. અમને તો એવું લાગતું હતું કે તને સાચી ખબર પડશે તો તું ઘર છોડીને જતી રહીશ, પણ તું તો સમજદાર નીકળી. જતી જ રહેવાની હતી પણ જવા દો ને. તમારા લોકોની વાત સાંભળીને મને પણ રિયલાઇઝ થયું કે ક્યાંક ને ક્યાંક અમે ખોટા હતા. અને મમ્મી, હવે આ રમીલાબેનના દીકરાના લગ્ન વખત હવે આ રમીલાબેનના દીકરાને જોવા આવ્યા હતા ને એમણે પણ આપણા જેવું જ કર્યું હતું. એટલે એમને કહી દેજો કે અત્યારથી સગાઈ જ થઈ છે ત્યાં સાચું કહી દે કે આ કોન્ટ્રાક્ટ બેઝડ નોકરી છે, પરમનન્ટ નથી. ઠીક છે, કહી દઈશ. પણ થેન્ક યુ. એટલે એનું અત્યારે તૂટી જાય. તું ઊંઘો રે. હા,
અત્યારે તૂટી જશે ને એ ચાલશે, પણ અંધારામાં રાખીને લગ્ન થશે ને એ નહીં ચાલે. તમે બેસો, હું બધા માટે ચા બનાવીને આવું. હું પણ આવું. નાસ્તો લેતી જ આવજે બેન. રોકાઈ જ જાવ ને. જે ઓફિસે પહોંચ્યો તો ત્યાં આવવું પડે.